टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદના રોડ પર હાઈ બીમ લાઇટોથી અકસ્માતનું જોખમ વધ્યું છે। શહેરમાં 70%થી વધુ વાહન ચાલકો હાઈ બીમનો ઉપયોગ કરે છે। એક અભ્યાસ અનુસાર સાંજના 6 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધીમાં સર્જાતા અકસ્માતોમાં 40થી 50% અકસ્માત હાઈ બીમ લાઇટના કારણે થતા હોવાનું સામે આવ્યું। મોટર વ્હીકલ એક્ટ હેઠળ હાઈ બીમનો અનાવશ્યક ઉપયોગ ગેરકાયદે છે। કલમ 177 અંતર્ગત વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવે છે। હાઈ બીમ લાઇટો અંગે અમદાવાદ આરટીઓએ કહ્યું, આ પ્રકારની લાઇટ લગાવનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। લોકોને પણ અપીલ છે કે આ પ્રકારની લાઇટથી દૂર રહો। જો હાઈ બીમ લાઇટવાળા વાહન ઝડપાશે તો વાહનને ડિટેન કરાશે। हाँ, आ वस्तु तो मैं पोते पर्सनली फेस करी है कि हाईवे पर जता जे मोटी मोटी गाड़ीओ होय छे एक्सयूवी जे पोतानी हेडलाइट चेन्ज करीने लाइक वधारे पावरवाળી हेडलाइट लगावे छे जे डीपर मारे छे जेना द्वारा अमने આગળનો રસ્તો દેખાતો નથી। આ તો અંધારાવાળા રસ્તામાં શું વાહન ચલાવવામાં ખૂબ જ તકલીફ પડે છે તો અકસ્માતના ઘટનાના વધી જાય છે। हाँ, ऑब्वियसली बधाने तकलीफ पड़े ज छे ने आ जे ना होवुं जोईए इनलीगल छे जे इनलीगली बधा होय छे नवा बीओ जे लगाई दे छे ए ना होवुं जोईए। सरकारे आना विषे जोवुं जोईए ने पगलां लेवा जोईए ने एक्शन बी लेवो जोईए। जे लाइक दंड तो आपी दे छे नॉर्मली बट दंड करता बी ए जे हेलोजन लाइट छे ने हटावी जोईए ने आना पाछळ कार्यवाही बहु स्ट्रिक्ट थवी जोईए जेना थ्रू ना थाय डिटेन बी करवा ज जोईए। तो अपनी साथे फोन लाइन पर संदीप जोधाणी जोड़ाया है। संवेदना रोड सेफ्टी अभियान चलावनार आ भाई है। आपનું સ્વાગત છે સંદીપ ભાઈ ન્યૂઝ કેપિટલમાં। જે પ્રમાણે અમદાવાદની અંદર પણ હવે હાઈ બીમ લાઇટોથી અકસ્માતનું જોખમ વધ્યું છે કારણ કે 70%થી વધુ વાહનો હાઈ બીમ ધરાવતા છે અને હવે એના જ કારણે આંખોની રોશનીમાં જે ચમક આવે છે જેના લાઇટોની ચમક આવે છે જેના કારણે અકસ્માતો વધી રહ્યા છે। આપનું શું માનવું છે? આ જે નિયમો બનાવવામાં આવ્યા છે એનું પાલન થવું કેટલું જરૂરી? નમસ્કાર, ન્યૂઝ કેપિટલ ગુજરાતનો હું હાર્દિક સ્વાગત કરું છું। અને હાઈવે ઉપર થતા રાત્રિ અકસ્માતોમાં ગંભીર આ અભિયાન છે અને ખરેખર બધા લોકોએ આ અભિયાનમાં જોડાવું જોઈએ। મોસ્ટ ઓફલી સાંજે એવું થતું હોય કે આજકાલ હાઈવે ઉપર વાહનો છે ને તીવ્ર વ્હાઇટ લાઇટ એલઈડી લાઇટનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે ગાડીઓમાં જે ડ્રાઈવર હોય એની આંખો સીધી અસર એના ઉપર પડે ને થોડી સેકન્ડમાં ડ્રાઈવરને રસ્તો પણ દેખાતો બંધ થઈ જાય અને અકસ્માતનો ખતરો છે 3 થી 4 ગણો વધી જાય છે। જી જી ટુ વ્હીલ વૃદ્ધો પગપાળા ચાલતા લોકો માટે બહુ જોખમી સાબિત થાય છે। બિલકુલ સંદીપભાઈ, અકસ્માતનો ખતરો વધી જાય છે અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે કે મોટા ભાગે પોતાના મોજશોખ માટે લોકો વાહન કે ફોર વ્હીલર મોડિફાઈ કરાવવાની શરૂઆત કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી અને એના જ કારણે અવનવી આ પ્રમાણેની લાઇટ્સનો યુઝ કરે છે જેના કારણે હાઈવે પર કે પછી ટ્રાફિક ધરાવતા વિસ્તારમાં અકસ્માતોની જે સંખ્યા છે એ વધી રહી છે। એટલે હવે આ અટકવું કેટલું જરૂરી છે આપના મતે? આ બંને સરકાર અને લોકો બંનેને પોતાની જવાબદારી સમજવી પડે। સરકારે શું કરી શકે આમાં પગલા કે હાઈવે પર અતિ તેજ વ્હાઇટ એલઈડી લાઇટ હોય તો એની પર પ્રતિબંધ લગાવવો જોઈએ। હાઈ બીમનો દુરુપયોગ કરનાર વાહન ચાલક માટે દંડ ફરજિયાત થવો જોઈએ। ગેરકાયદેસર આફ્ટર માર્કિંગ એટલે કે લાઇટનું વેચાણ કે ફીડબેક બંધ કરાવવું જોઈએ। હાઈવે પર યલો અને વોર્મ લાઇટનું પ્રોત્સાહન વધુ આપવું જોઈએ અને આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા નિયમિત રાત્રિ ચેકિંગ જરૂરી છે અને લોકો પણ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ। તૈયાર અભિયાન થકી કોઈ પણ કાર્યને સફળતા મળતી હોય છે। સંદીપભાઈ, આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા માટે। આપણી સાથે ફોન લાઈન પર સંતોષ મિશ્રા જોડાયા છે, સિટીઝન વેલફેર ગ્રુપના। સંતોષભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। હાઈ બીમ લાઇટનો ઉપયોગ હવે નહીં થઈ શકે। વાહન ચાલકોને સ્પષ્ટપણે ચેતવણી આપી દેવામાં આવી છે કે જો તેમના વ્હીકલની અંદર હાઈ બીમ લાઇટનો યુઝ કરવામાં આવ્યો હોય તો એને નીકાળી દેવામાં આવે, નહીંતર દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। આ નિર્ણય કેટલો જરૂરી હતો કારણ કે અકસ્માતોની વણઝાર થઈ રહી છે હવે? આ નિર્ણય તો ખૂબ જ જરૂરી હતો કારણ કે હાઈ બીમના લીધે જે છે વાહન ચાલકોને પછી પગપાળા જે ચાલતા હોય એવા લોકોને અને જે મીન્સ ગાડી ચલાવતા હોય એ લોકોને છે ને
એ સડન જ એક અંધાપો જેવો આવી જાય છે જ્યારે આ હાઈબીમ સામે આવે ત્યારે. અને આ એકચ્યુઅલી જ્યાં લો વિઝિબિલિટી હોય ત્યાં યુઝ માટે હોય છે, પરંતુ અમુક વાહન ચાલકો તો ના કહી શકાય, પણ અમુક બદમાશ તત્વો જે હોય એ લોકો ફક્ત ને ફક્ત પોતાના વટ મારવા માટે આ હાઈબીમનો ઉપયોગ કરતા હોય છે. અને તેથી આ નિર્ણય જે છે ખૂબ જ અગત્યનો છે. આ બાબતે જો સાચે જ ટ્રાફિક પોલીસ હૃદયથી કામ કરશે તો આનો અસર દેખાશે નહીં, અને જો ફક્ત એક પરિપત્રના ભાગરૂપે જ જો કરશે તો જેમ અત્યારે આપણે જોઈએ છે કે વાહન ચાલકો ખાસ કરીને ડમ્પરો જે અત્યારે એરિયામાં ઘૂસી જાય છે, એવી રીતે આ જે બધી હાઈબીમ વાળી છે એ વાતો ફક્ત ને ફક્ત કાગળ ઉપર રહેશે. બિલકુલ સંતોષભાઈ, કારણ કે આ હાઈ બીમ લાઇટના કારણે અકસ્માતોનું જોખમ વધ્યું છે એટલે સ્પષ્ટપણે આ હવે નીકાળવામાં આવશે. પણ જે દંડની રકમ છે 500થી લઈને 1000 રૂપિયા, એ આપને લાગે છે કે ઓછી છે? કારણ કે કોઈ પણ થોડા એવા રૂપિયા ભરી અને પછી છૂટી જાય, એટલે આપને એવું લાગે છે કે કોઈ અલગ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ? મારા હિસાબે દંડ તો એક કરપ્શનને વધારવામાં આપણે ભાગ ગણી શકીએ. આવા કેસમાં તો 1 દિવસ 2 દિવસ અઠવાડિયાની જેલની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી કરીને છે ને એક ડરનો માહોલ પેદા થાય. બાકી દંડ તો શું છે કે તમે 1000 કરશે તો 100-200 રૂપિયા આપીને લોકો છૂટી જશે. એ ગણતરીથી જો થતું હોય તો દંડ વધારવામાં કોઈ એનો બહુ આપણને લાભ થવાનો નથી. એના માટે કડક જોગવાઈ હોવી જોઈએ કે કોઈ બી વ્યક્તિ આવું કરશે પ્રથમમાં 1 દિવસ જેલ થશે, નહીં તો પછી ફરી રિપીટ કરે તો 10 દિવસની જેલ થશે. જી આભાર સંતોષભાઈ અમારી સાથે વાતચીત કરવા માટે. તો હાઈ બીમ લાઇટનો ઉપયોગ વધી રહ્યો છે, જેના કારણે હવે અકસ્માતોની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. ત્યારે હવે આ નિર્ણય કરવામાં આવ્યો છે કે જો તમારા વાહનમાં હાઈ બીમ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો આપને દંડ થઈ શકે છે. 500થી લઈ અને 1000ના દંડની આ જોગવાઈ કરવામાં આવી છે, જેના કારણે હવે જે અકસ્માતોના બનાવો છે એ ઘટી શકે. હાઈ બીમ લાઇટનો ઉપયોગ અટકાવવા છેલ્લા ઘણા સમયથી માંગ થઈ રહી હતી. ઘણા લોકો આને લઈને રજૂઆત કરી ચૂક્યા હતા. 70% વાહન ચાલકો હાઈ બીમ લાઇટનો ઉપયોગ કરે છે તેવું પણ એક તારણ સામે આવ્યું છે. અને હવે આપના વ્હીકલમાં પણ જો હાઈ બીમ લાઇટનો આપે યુઝ કર્યો હોય તો એ નીકાળી દેજો.